हेलो विद्यार्थियों, वेलकम टू ऑल ऑफ यू इन बाय फिजिक्स, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જેઈ અને નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આપણો આજનો જે ટોપિક રહેવાનો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એ છે સિલ્વર કોટિંગ ઓફ લેન્સ. મતલબ કે જો લેન્સની કોઈ પણ એક સરફેસમાં મેં સિલ્વર કલર કરી દીધો હોય તો હવે ઈ લેન્સ છે એ લેન્સની જેમ નહીં વર્તે, ઈ લેન્સ છે એ અરીસાની જેમ વર્તશે. તો આપણે જોશું કે ઈ કેસમાં છે એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે, ઓવરઓલ જે આખું સંયોજન બને છે એની કેન્દ્ર લંબાઈ કેટલી છે, આ ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ. તો વધીને 5 થી 6 દાખલો જોશું અને આ એક વિડીયો ઉપરથી તમને પૂરેપૂરી માહિતી મળી જશે કે આ ટોપિકમાં છે એ ક્વેશ્ચન્સ આવે તો ડીલ કેવી રીતે કરવા. તો વિડીયોને છે એ એન્ડ સુધી જરૂર જોજો. તો ચાલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે સિલ્વર કોટિંગ ઓફ લેન્સ માટે કન્સેપ્ટ જોઈ લઈએ કે કન્સેપ્ટ શું છે, શું વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી જોશું કે એના રિલેટેડ કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ બને છે. ઓકે, તો જો હવે અત્યારે છે આ ખાસ ધ્યાનથી સમજજો કન્સેપ્ટ. જો કન્સેપ્ટ નહીં સમજાય તો દાખલા નહીં થાય. માની લો તમારી પાસે છે એક બહિર્ગોળ લેન્સ છે. ઓકે, હવે તમને ઈચ્છા થાય કે આ બહિર્ગોળ લેન્સનું અહીંથી સિલ્વર કોટિંગ કરી દઉં, બરોબર? મતલબ કે ચાંદીનું વર્ક ચડાવી દઉં આવી રીતે. તો હવે આ જે લેન્સ છે એ લેન્સની જેમ નહીં વર્તે, આ પોતે છે એ અરીસો બની જશે. તમે સમજી શકો છો કે હું જ્યારે અહીંથી જોઈશ ત્યારે આ અરીસાની જેમ કાર્ય કરશે, આર પાર મને દેખાશે નહીં, કેમ કે હવે આ લેન્સ રહ્યો નથી. હવે માની લો તમને એવું કહેવામાં આવે કે અહીંયા કંઈક વસ્તુ રાખી છે, બરોબર છે? અહીંયા કંઈક વસ્તુ રાખી છે, તો આનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો હવે આનું પ્રતિબિંબ ઓમ્નિકોર નહીં મળે જેવી રીતે લેન્સમાં થતું હતું. કેમ કે હવે આ અરીસો છે, આનું પ્રતિબિંબ છે એ આ બાજુ જ ક્યાંક મળશે, વસ્તુ બાજુ. પ્રકાશના કિરણ છે એ આમ જશે બાળકો. હવે અહીંયા લેન્સમાં છે એ વક્રીભવન થશે, અરીસામાં પરાવર્તન થશે અને વળી પાછું લેન્સ દ્વારા વક્રીભવન થઈને અહીંયા ક્યાંક તમને પ્રતિબિંબ. આ થોડીક મેં રફ ડાયાગ્રામ ડ્રો કર્યો છે તો તમે સમજી શકો છો કે આ છે વસ્તુ અંતર અને આ શું છે? પ્રતિબિંબ અંતર V. બરોબર છે? તો હવે તમે જુઓ છો કે સૌથી પહેલા પ્રકાશ છે એનું શું થયું? વક્રીભવન. પછી શું થયું? પરાવર્તન. અને પછી વળી પાછું શું થયું? વક્રીભવન. મતલબ સૌથી પહેલા પ્રકાશનું કિરણ છે એ લેન્સમાં જાય છે, પછી અરીસા સાથે પરાવર્તન થાય છે, બરોબર? અરીસા દ્વારા પરાવર્તન થાય છે અને પછી વળી પાછું લેન્સ દ્વારા છે એ વક્રીભવન થાય છે. આ 3 પ્રોસેસ છે એ થાય છે. હવે બીજી એક વસ્તુ જે ખાસ યાદ રાખવાની છે એ છે કે ભાઈ લેન્સ છે એનો પાવર તમને કેવી રીતે મળે? તો કે એ તમને ઓલરેડી ખબર છે કે સર પાવર કેવી રીતે મળશે? 1/f. તમને એમ પૂછે કે અરીસાનો પાવર કેવી રીતે મળે? તો એ તમને મળશે -1/fm. આ વસ્તુ છે એ ખાસ યાદ રાખો, બરોબર છે? હાલો, હવે ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરવા એ વસ્તુ આપણે જોઈએ કે પ્રકાશનું કિરણ છે એ સૌથી પહેલા લેન્સમાં જાય છે, પછી અરીસામાં જાય છે અને પછી ફરી પાછું કેમાં જાય છે? લેન્સમાં જાય છે. તો આપણે બધાયના પાવરનો સરવાળો કરવાનો. લેન્સ 2 વાર આવ્યો છે તો લેન્સના પાવરનો 2 વાર સરવાળો. અરીસો 1 વાર આવ્યો છે તો અરીસાના પાવરનો 1 વાર એડ કરી દઈશું આપણે. તો શું થયું ભાઈ? તો કે પાવર ઓફ લેન્સ પ્લસ પાવર ઓફ મિરર પ્લસ પાવર ઓફ લેન્સ આવી રીતે થશે. અને આ બધાયથી સરવાળો થઈને મને શું મળશે? P સમતુલ્ય મળશે. સમતુલ્ય પાવર કેટલો થશે? બરોબર છે? ચલો, પાવર ઓફ લેન્સ તમને ખબર જ છે કે 1/fl થશે. આઈ પાવર ઓફ લેન્સ છે, પાવર ઓફ મિરર મૂકી દઈ તો એ શું થશે? -1/fm મિરર માટે. ઓકે, અને પાવર ઓફ લેન્સ કેવી રીતે મળી જશે? તો કે 1/fl. હવે તમને ખબર છે કે આ ત્રણેયનું સંયોજન એટલે કે આ જે P સમતુલ્ય છે આ કેની જેમ વર્તશે? તો કે આ છે એ પોતે આખું સંયોજન અરીસાની જેમ વર્તશે. ઇઝ ધેટ ક્લિયર? તો અરીસો બની ગયો છે તો આ અરીસાનું સમતુલ્ય પાવર કેવું થશે? -1/f થશે. કેમ? તો કે હવે આ અરીસો થઈ ગયો એટલે ખાલી 1/f નહીં મૂકવું અહીંયા, ખાલી 1/f સમતુલ્ય નહીં રાખવું, માઇનસ રાખીશ. કાં તો કે હવે આ સંયોજન આખું શું બની ગયું છે? અરીસો બની ગયો છે. તો આ રીતે છે એ આવા ક્વેશ્ચનને સોલ્વ કરશું. તો પહેલા આટલું છે એ ખાસ યાદ રાખો, સમજી લ્યો, બરોબર છે? અને આ રીતે મેથડથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું. તો વિદ્યાર્થીઓ, કન્સેપ્ટ આપણે ધ્યાનથી જોઈ લીધો છે. ચાલો હવે જોઈએ કે એના રિલેટેડ કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ બને છે, બરોબર છે? હાલો, તો તમારી સામે એક ક્વેશ્ચન આપ્યો છે. તમને એવું કહે છે આમાં કે એક સમતલ્ય બહિર્ગોળ લેન્સ છે. જો આ સમતલ્ય બહિર્ગોળ લેન્સ છે, પછી એની જે આ સમતલ સપાટી છે એમાં સિલ્વર કોટિંગ કરી દીધું. જે આ બ્લુ લાઈન દેખાય છે એનો મતલબ કે સિલ્વરનું વરખ ચડાવી દીધું છે. ઓકે, પછી તમને એવું કીધું છે કે આ જે ગોળીય વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા તમને આપી છે 12 સેન્ટીમીટર. આ જે લેન્સ છે એનો વક્રીભવનક આપ્યો છે 1.5 અને અહીંયા વસ્તુ છે એને 24 સેન્ટીમીટર રાખી છે. તો આ વસ્તુનું પ્રતિબિંબ છે એ ક્યાં મળશે? ઓપ્શન આપ્યા છે 24, 30, 25 અને 20 સેન્ટીમીટર. તો સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે આ આખું કોમ્બિનેશન, આખું સંયોજન કેની જેમ વર્તશે? તો
તો કે અરીસાની જેમ વર્તશે. કેની જેમ વર્તશે? અરીસાની જેમ. હવે તમને જો ખબર પડી જાય કે આ અરીસો છે, આ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય, f મળી જાય, તો અરીસાના સૂત્રમાં તમે f ની કિંમત મૂકી દો. u તો તમને આપ્યો છે, તો u અને f ઉપરથી તમને v મળી જાય કે ન મળી જાય? મળી જશે. તો સૌથી પહેલા આપણે એ જોવું પડશે કે આ જે આખું કોમ્બિનેશન બને છે એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે, રાઈટ? તો હાલો આપણે સોલ્વ કરીએ આને શું થશે. હવે તમને એવું કીધું છે કે અહીંયા વસ્તુ છે, હવે જો પ્રકાશના કિરણો આમ જશે, શું થશે ભાઈ? તો કે સૌથી પહેલા પ્રકાશના કિરણો લેન્સમાં એન્ટર થશે, વક્રીભવન થશે આવી રીતે. પછી પ્રકાશના કિરણો છે એ મિરરમાં એટલે કે અરીસામાં પરાવર્તન થશે આમ, રાઈટ? પછી વળી પાછા પ્રકાશના કિરણો અહીં સપાટી આગળથી વક્રીભવન થશે, વળી પાછા લેન્સમાં વક્રીભવન થશે. તો આપણે શું કરશું? બધાયના પાવરનો બે વાર લેન્સનો પાવર અને એક વાર અરીસાનો પાવર. ડન? હાલો બસ, તો આપણે આ જ કરવાનું છે, બીજું કંઈ નથી. કે પાવર ઓફ ઈ એટલે ઇક્વિવેલન્ટ, ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય. હું અહીંયા ઈ લખીશ સમતુલ્યને, બરોબર છે? ચલો, પાવર ઓફ લેન્સ પ્લસ પાવર ઓફ મિરર પ્લસ પાવર ઓફ લેન્સ, બરોબર છે? હવે હું આને આમાં લખી શકું 2 ટાઈમ્સ પાવર ઓફ લેન્સ પ્લસ પાવર ઓફ મિરર. ઓકે, હવે તમને ખબર છે કે પાવર ઓફ મિરર તમને કેવી રીતે મળે? તો કે સર પાવર ઓફ મિરર મને મળશે -1/f મિરર. ઓકે, હવે ધ્યાનથી સમજજો, અરીસો કયો છે? આ સપાટી છે કે આ સપાટી છે? તમે કહેશો સર જી વરખ ચડે એવું છે, ઈ સપાટી છે એ અરીસાની જેમ વર્તશે. તો મને કયો ઈ સમતલ સપાટી છે. સમતલ સપાટીની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો કે અનંત હોય, તો ઇન્ફાઇનાઇટ. તો એનો પાવર શું થઈ જશે? 0 થઈ જશે. પણ હવે તમારે એ જોવાનું છે કે જે લેન્સ છે એનો પાવર કેટલો થશે. તો લેન્સના પાવર માટે આપણે શું કર્યું હતું? તો કે લેન્સના પાવર માટે 1/fl કર્યું. પણ લેન્સની કેન્દ્ર લંબાઈ તો બાળકો તમને આપી નથી, તો શું કરશો? લેન્સની કેન્દ્ર લંબાઈ તો મને ખબર જ નથી, તો એના માટે હું લેન્સ મેકર્સનો સૂત્રનો ઉપયોગ કરીશ. લેન્સ મેકર્સ જો તમે ન જોયું હોય તો ટાઈપ કરો ઇમ્બાઇબ ફિઝિક્સ લેન્સ મેકર્સ, તો તમને વિડીયો છે એ મળી જશે, જોઈ લ્યો. હવે અહીંયા તમને એવું કહે છે કે જો અહીંયા તમારે લેન્સની કેન્દ્ર લંબાઈ જોતી હોય તો એ મળશે તમને 1/fl ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. r2 શું છે? ઇન્ફાઇનાઇટ, કાં તો કે આ r2 સપાટી છે એ અનંત છે, અને r1 તમને આપી છે 12 સેન્ટીમીટર. હવે 12 છે એ પ્લસ લઈશ, કાં તો કે આ બહિર્ગોળ સપાટી છે. ઓકે, તો આ તો ઇન્ફાઇનાઇટ થઈને 0 થઈ જશે r2, તો આની તો કંઈ જરૂર નથી, બરોબર છે? હાલો r1 ની કિંમત શું લઈશું? r1 ની કિંમત હું 12 લઈ લઈશ. ઓકે, તો આ તો નીકળી ગયો. ડન. n એટલે લેન્સનો વક્રીભવનાંક 1.5 છે, તો 1.5 માઇનસ 1 કરો તો શું થશે? 0.5. 0.5 એટલે શું થાય? 1/2. તો અહીંયા હું શું લખી નાખીશ? 1/2. તો અહીંથી મને fl ની કિંમત મળી ગઈ 12 દુ અને 24 સેન્ટીમીટર. બાળકો શું મળી ગયું? 24. બસ, તો આ મને fl મળી ગયો છે. હવે કિંમત મૂકી દઈશ. ચાલો મને કયો, આ જે સમતુલ્ય પાવર છે એ અરીસાની જેમ વર્તશે, તો -fm લખીશ, બરોબર? અહીંયા 2 ટાઈમ્સ ઓફ fl કેટલું થશે? 1/pl કેટલું થશે? 1/fl, ને fl કેટલું આપ્યું છે? 1/24. તો અહીંયા પાવરની કિંમત મને મળી ગઈ 24, પ્લસ અહીંયા છે પાવર ઓફ મિરર તો 0 થશે. ડન. તો અહીંયા મને fe ની કિંમત બાળકો મળી જશે -12 સેન્ટીમીટર. એનો મતલબ જે આ ઓવરઓલ આખું સંયોજન છે જે અરીસાની જેમ વર્તે છે એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? -12 સેન્ટીમીટર. એનો મતલબ શું થયો? જ્યારે આ લેન્સમાં હું સિલ્વર કોટિંગ લગાવું છું એનો મતલબ એ થશે કે હવે આ લેન્સ છે એ 12 સેન્ટીમીટરનો અંતર્ગોળ અરીસો હોય, 12 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ અરીસો હોય એની જેમ વર્તશે, બરોબર છે? સમજાણી આટલી વાત? હાલો હવે કઈ નહીં, કેન્દ્ર લંબાઈ તો આપણને ખબર પડી ગઈ છે. હવે અરીસાનું સૂત્ર મૂકશું, u છે, f છે, એટલે v મળી જશે. ડન. હાલો હવે અહીંયા લખું છું જરાક. ચલો, અરીસાનું સૂત્ર તો તમને ખબર જ છે, 1/f = 1/u + 1/v. તો 1/v શું થઈ જશે? 1/f - 1/u. f કેટલો આપ્યો છે? તો કે -12. અહીંયા f ઇક્વિવેલન્ટ મૂકવાનો, સમતુલ્ય મૂકવાનો, બરોબર? કેમ કે આખા સંયોજનની કેન્દ્ર લંબાઈ જોઈશે. તો અહીંયા મળશે મને -1/12, અને u ની કિંમત છે હું માઇનસમાં મૂકીશ, -24 થશે, બરોબર છે? એ બધી વાત આપણે સંજ્ઞા પદ્ધતિમાં જોઈ લીધી છે. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ 24. ચાલો હવે આને હું 2 થી મલ્ટીપ્લાય કરીશ એટલે છેદ સરખો થઈ જશે. તો શું બની જશે? -2 + 1 ડિવાઇડેડ બાય 24. તો અહીંથી મને બાળકો v ની કિંમત મળી જશે -24 સેન્ટીમીટર. માઇનસ એટલે શું? વસ્તુની તરફ, મતલબ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા ક્યાંક છે એ તમને પાછો 24 સેન્ટીમીટર જ છે એ પ્રતિબિંબ તમને મળી જશે. તો આન્સર આવશે આપણો A. તો ચાલો વિદ્યાર્થીઓ એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. આ ક્વેશ્ચનમાં સેમ ઓની જેમ જ છે.
આ જે સપાટી છે સમતલીય બહિર્ગોળ લેન્સ છે, આ સપાટી છે એની વક્રતા ત્રિજ્યા 30 આપી છે. પછી જે મટીરિયલનો બન્યો છે લેન્સ, એ મટીરિયલનો વક્રીભવનાંક 1.5 આપ્યો છે. આ ફ્લેટ સરફેસ છે એને સિલ્વર કોટિંગ કરી દીધું છે. હવે તમને એવું કીધું છે કે વસ્તુને હું કેટલી દૂર રાખું, મતલબ આ અરીસાથી કેટલી દૂર રાખું તો પ્રતિબિંબ છે મને ફરી પાછું એ જ સ્થાને મળે. પ્રતિબિંબ છે એ ફરી પાછું એ જ સ્થાને મળે. ઓકે, ઓપ્શન આપ્યા 30, 24, 48 અને 60. હવે તમને ખબર જ છે આપણે અરીસાના કેસમાં વાત કરી લે. ભાઈ અરીસો છે ને, હમણાં જ આપણે વાત કરી કે આ સંયોજન આખું છે એ અરીસાની જેમ વર્તશે. તો અરીસામાં હું વસ્તુ કેટલા અંતરે રાખું તો મને પ્રતિબિંબ છે એ જ્યાં વસ્તુ રાખીશ ત્યાં જ મળે. તો કે તમને ખબર હોવી જોઈએ કે સર વસ્તુને છે એ વક્રતા ત્રિજ્યા ઉપર રાખો, વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે રાખો એટલે તમને શું મળે, જ્યાં વસ્તુ હોય ત્યાં જેનું પ્રતિબિંબ મળશે. એનો મતલબ શું છે બાળકો, કે વસ્તુને હું આની જે ઓવરઓલ એફ ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળશે આખા સંયોજનનું, એના 2 ગણા કરીશ. એ શું થશે મારા માટે, વસ્તુ અંતર. કાં તો કે આ વસ્તુ અંતર રાખવાથી આ શું થઈ ગયું ભાઈ, આ થઈ ગયું વક્રતા ત્રિજ્યા r, અને અહીંયા રાખવાથી વસ્તુને શું મળશે, પ્રતિબિંબ છે એ જ સ્થાને મળશે. ઓકે ડન. બસ તો કાંઈ નહીં, આપણે એફ ઇક્વિવેલન્ટ ગોતવાનું છે. તો બહુ સિમ્પલ છે કે પ્રકાશનું કિરણ પહેલા લેન્સમાં જશે, પછી અરીસામાં અથડાશે, પછી વળી પાછું લેન્સમાંથી વક્રીભવન થશે. તો પાછી એક જ વાત કે એફ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ પાવર ઓફ લેન્સ, કેમ કે પહેલી વાર લેન્સમાં એન્ટર થશે, પછી પાવર ઓફ મિરર કેમ કે પછી અરીસા દ્વારા પરાવર્તન થશે, પછી પાવર ઓફ લેન્સ કેમ કે ફરી પાછું છે એ વક્રીભવન થશે. તો આને હું શું લખી શકું, આને હું આમ લખી શકું કે 2pl પ્લસ pm. ડન. ચાલો હવે આખું સંયોજન છે એ કેની જેમ વર્તશે, અરીસાની જેમ. તો -1/fm લખી શકાય, એફ ઇક્વિવેલન્ટ સમતુલ્ય, અને આ શું થશે 2/fl -1/fm. ડન. હવે મને કયો આ અરીસો છે સમતલ, બરોબર છે. તો અરીસો સમતલ હોય તો અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી થઈ જશે, તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત થઈ જશે. તો 1/∞ હું અહીંયા પ્લેસ કરીશ તો આ તો ટર્મ 0 થઈ જશે બાળકો આખું. ઓકે, તો હવે આ વધ્યું શું, તો કે -1/fe ઇઝ ઇક્વલ ટુ 2/fl. fl એટલે શું થાય, લેન્સ જે આ છે સમતલ્ય બહિર્ગોળ લેન્સ, એની કેન્દ્ર લંબાઈ કેટલી છે. તો એની કેન્દ્ર લંબાઈ આપણે કેવી રીતે મળશે, તો કે લેન્સ મેકર સૂત્રથી 1/fl ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 1/r1 - 1/r2. ચલો n એટલે શું છે 1.5, 1.5 માઇનસ 1 કરો એટલે 0.5, 0.5 એટલે 1/2, તો 1/2 લખીશ. ડન. ચલો 1/r1, ભાઈ તમને ખબર છે લેન્સ મેકર્સ આપણે કર્યું હતું, આને કહેવાય r1 અને આને કહેવાય r2. r1 કેટલું આપ્યું છે, તો કે 30 સેન્ટીમીટર, અને r2 આ સમતલ હોય તો એની વક્રતા ત્રિજ્યા કેટલી થઈ જશે, અનંત. તો r2 છે એ અનંત થઈ જશે, 1/∞ એટલે 0, 1/r1 શું મળશે 1/30. ડન. હાલો, તો અહીંથી મને શું મળ્યું, 1/fl ઇઝ ઇક્વલ ટુ 1/60. તો મને અહીંથી 1/fl ની કિંમત હું મૂકી દઉં એટલે મને ટૂંકમાં fl મળી જશે 60 સેન્ટીમીટર. ડન. ચલો તો બસ અહીં કિંમત મૂકવાની છે, બીજું કાંઈ નથી. -1/fe ઇઝ ઇક્વલ ટુ 2/60. તો અહીંથી મને સમતુલ્ય છે જે બનશે અરીસો, એની કેન્દ્ર લંબાઈ કેટલી મળી ગઈ, 30 સેન્ટીમીટર. બરોબર છે. તો મારે યુ છે એ કેટલા અંતરે હોવું જોઈએ, તો કે fe ના 2 ગણા અંતરે. fe કેટલું છે 30, તો 30 દુ અને 60 સેન્ટીમીટર છે એ વસ્તુ રાખવાથી આ કેસમાં પ્રતિબિંબ છે એ પાછું ન્યા જ રચાશે. તો ચાલો વિદ્યાર્થીઓ એના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચન એ કંઈક એના જેવો જ છે, પણ આમાં ફેર એટલો છે કે હવે સમતલે બહિર્ગોળ નથી, બે બાજુથી બહિર્ગોળ લેન્સ છે અને એક બાજુને છે એ સિલ્વર કોટિંગ કરી દીધું. જે આ લીટા દોર્યા છે એ સિલ્વર કોટિંગ છે, બરોબર. બે બાજુ વક્રતા ત્રિજ્યા છે એ 25 સેન્ટીમીટર છે, એટલે કે r1 છે એ +25 લેવાની અને r2 છે અંતર્ગોળ સપાટી છે એટલે -25 લેવાની. ઓકે, n એટલે કે આનો વક્રીભવનાંક આપ્યો છે લેન્સનો 1.5. બસ તો વળી પાછું એ જ પૂછ્યું કે વસ્તુને હું ક્યાં રાખું તો પ્રતિબિંબ છે મને એ જ સ્થાને મળે. તો તમને ખબર જ છે, હમણાં જ આપણે વાત કરી કે વસ્તુને ક્યાં રાખું તો પ્રતિબિંબ એ જ સ્થાને મળે. એવો ક્વેશ્ચન આવે એ તમને ખબર હોવી જોઈએ કે વસ્તુને હું જ્યારે વક્રતા ત્રિજ્યા ઉપર રાખું ત્યારે પ્રતિબિંબ મને એ સ્થાને મળશે. તો વક્રતા ત્રિજ્યા એટલે શું છે, તો કે ભાઈ કેન્દ્ર લંબાઈના 2 ગણા. તો તમે ગોતી લ્યો કે આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી છે આ કોમ્બિનેશનની, ગુણ્યા 2 કરી દો એટલે તમને r મળી જશે, અને r શું થશે આપણા માટે, વસ્તુ અંતર. પછી આમાંથી કંઈક ઓપ્શનમાંથી જવાબ આવી જશે. ઓકે, તો બસ ફરી પાછી એ જ વાત કે પ્રકાશના કિરણ આમ જશે તો શું થશે, પેલા વક્રીભવન થશે, પછી અરીસામાં પરાવર્તન થશે, વળી વક્રીભવન થશે. તો પાછી એક જ વાત કરવાની છે આપણે કે એફ પી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ પી લેન્સ પ્લસ પી મિરર
પ્લસ પી લેન્સ. ઓકે, આનું આમાં લખી શકું 2 ટાઈમ્સ પી લેન્સ પ્લસ પી મિરર. ઓકે, હાલો હવે પી લેન્સ અને પી મિરર આપણે અલગથી પહેલા ગોતવો પડશે. પી લેન્સ એટલે શું છે? લેન્સનો પાવર. લેન્સનો પાવર કેવી રીતે મળે? તો કે કેન્દ્ર લંબાઈ ખબર હોય તો લેન્સનો પાવર એ મળી જાય. જો અહીંયા અલગથી લખું છું 1/fl. બરોબર છે, આ રીતે થશે ને. fl કેવી રીતે મળશે મને? fl મળશે મને કેવી રીતે ભાઈ? તો કે લેન્સ મેકર્સના સૂત્રથી. સૂત્ર યાદ હોવું જોઈએ તમને. n-1 * 1/r1 - 1/r2. ચાલો r1 શું છે? r1 એટલે આ બહિર્ગોળ સપાટી છે એટલે +25. તો અહીંયા હું શું લખીશ બાળકો? +25. r2 એટલે આ અંતર્ગોળ સપાટી છે એટલે -25. તો માઇનસ માઇનસ પ્લસ શું થઈ જશે અહીંયા? 25. ભાઈ આનો વક્રીભવનાંક કેટલો છે લેન્સનો? 1.5. હવામાં છે એટલે હવાનો માધ્યમનો વક્રીભવનાંક તો 1 થઈ જશે, તો એ લખવાની જરૂર નથી. તો અહીંયા શું આવશે? 1.5 - 1 0.5. 0.5 એટલે શું થાય? તો કે થશે સર 1/2. તો આ શું થશે? 2 1/2 × 2/25. 2 કટ થઈ જશે તો મને અહીંથી FPL ની કિંમત બાળકો મળી જશે. એ થશે મને કંઈક 1/25. ક્લિયર? હાલો હવે એવી જ રીતે મારે PM એટલે શું? તો કે અરીસો જે છે એનો પાવર છે એ મારે ગોતવાનો છે. તો PM કેવી રીતે મળશે? -1/fm. તો -1/fm એટલે શું? તો કે અરીસો જે છે એની કેન્દ્ર લંબાઈ. અને અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી રીતે મળે? તો કે સર r/2 કરો તો તમને અરીસાની કેન્દ્ર લંબાઈ મળી જશે. અને આની વક્રતા ત્રિજ્યા કેટલી છે? તો કે એ છે 25. બરોબર છે. હવે અંતર્ગોળ છે એટલે -25 લેશું. તો આ fm કેવી રીતે મળશે? તો કે r/2 કરવાથી. ઓકે, હવે ખાલી કિંમત મૂકીશ. આ અંતર્ગોળ સપાટી છે એટલે હું -25 લઈશ. એટલે આ માઇનસ એટલે અહીંયા થઈ જશે -25/2. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે શું મળશે મને? 2/25. તો લ્યો PM ની કિંમત મને શું મળી? 2/25. બસ હવે આ બેની કિંમત છે એ આપણે આ ફોર્મ્યુલા મૂકવાના છે એટલે તમને પાવર મળી જશે સમતુલ્ય. ચાલો હવે આને આપણે કેવી રીતે લખી શકીએ? -1/fe. સમતુલ્ય જે લેન્સ અરીસો બનશે એની કેન્દ્ર લંબાઈ તમને આ રીતે મળશે. પાવર તમને ખબર છે -1/f મળે અરીસા માટે. ઓકે, તો ખાલી કિંમત મૂકીશ 1/fe = અહીંયા કિંમત મૂકીશ 2 × PL ની કિંમત મને શું મળી? 1/25. બરોબર છે. અને PM એટલે લેન્સના પાવરની કિંમત મને શું મળી? 2/25. એટલે અહીંયા આવી જશે 2/25. તો 2/25 + 2/25 શું થઈ જશે? 4/25. ઓકે, તો અહીંથી મને કેન્દ્ર લંબાઈ શું મળી ગઈ બાળકો? FE એટલે કે સમતુલ્ય જે અરીસો બનશે સંયોજન એની કેન્દ્ર લંબાઈ મને મળી ગઈ -25/4. બસ, તો આ મને મળી ગયું છે. એના ગુણ્યા 2 કરીશ તો મને શું મળી જશે? r. તો જો મારે r જોતો હોય તો હું શું કરીશ? FE/2 કરી દઈશ. એટલે 25/4 × 2 એટલે શું આવી જશે? 12.5 સેન્ટીમીટર છે વસ્તુ રાખવાથી પ્રતિબિંબ છે ન્યાન્ય જ મળશે. એટલે ઓપ્શનમાં આન્સર આવશે C. ચલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે એક સમતલ્ય બહિર્ગોળ અરીસો છે અને આ વક્ર સપાટીને સિલ્વર કોટિંગ કરી છે. સમતલ્ય બહિર્ગોળ લેન્સ છે, બરોબર છે. અને આ વક્ર સપાટીને છે સિલ્વર કોટિંગ કર્યું છે અને એની કેન્દ્ર લંબાઈ લેન્સની આપી છે 15 સેન્ટીમીટર. બરોબર, લેન્સની કેન્દ્ર લંબાઈ આપણને આપી છે 15 અને એનો વક્રીભવનાંક છે 1.5. વસ્તુ છે 20 સેન્ટીમીટર રાખી છે. તો પ્રતિબિંબ ક્યાં મળશે? ઓપ્શનમાં જો તમને કીધું છે કે 60 સેન્ટીમીટર AB થી ડાબી બાજુ, 30 સેન્ટીમીટર આ AB થી ડાબી બાજુ, 20/7 સેન્ટીમીટર AB થી ડાબી બાજુ અને 60 સેન્ટીમીટર AB થી જમણી બાજુ. જોઈએ આપણે શું કરવાનું. તમને ખબર જ છે કે આખું સંયોજન છે એ અરીસાની જેમ મળશે. જો મને આ અરીસાની કેન્દ્ર લંબાઈ મળી ગઈ તો એને હું અરીસાના સૂત્રમાં કિંમત મૂકી દઈશ એટલે છે એ જવાબ આવી જશે. પણ મારે પેલા F ઇક્વિવેલન્ટ ગોતવો પડશે. તો એ તમને ખબર જ છે કેવી રીતે મળે? P ઇક્વિવેલન્ટ = પેલા પ્રકાશનું કિરણ લેન્સમાં જશે તો PL, પછી પ્રકાશનું કિરણ અરીસામાંથી પરાવર્તન થશે તો PM, પછી વળી લેન્સમાંથી આવશે એટલે વક્રીભવન થશે એટલે PL. તો આને હું શું લખી શકું ભાઈ? PE એટલે શું? -1/fe. કેમ કે સંયોજન આખું છે અરીસાની જેમ વર્તશે અને અરીસાનો પાવર કેવી રીતે મળે? મેં તમને કીધું હતું -1/fe. ચલો આને હું શું લખી શકું? 2/fl લખી શકું. PL + PL એટલે 2PL, 2 1/fl. ઓકે, અને અહીંયા શું થઈ જશે? +-1/fm. કાં તો કે લેન્સ છે એનો પાવર શું થાય? 1/fm. બસ, હવે આપણી આગળ બધી વસ્તુ છે પણ આ વસ્તુ નથી. જો અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી છે એ નથી ખબર. તો અરીસાની કેન્દ્ર લંબાઈ મને કેવી રીતે મળે? તો તમને ખબર જ છે કે સર અરીસાની કેન્દ્ર લંબાઈ છે અહીંયા માઇનસ કરી નાખો. એ જો તમે વક્રતા ત્રિજ્યાના જે અરીસો છે એની વક્રતા ત્રિજ્યાને તમે અડધા કરી નાખો
તો તમને શું મળી જશે? અરીસાની કેન્દ્ર લંબાઈ. હવે આ 2 છે એ ઉપર આવેલા જશે, બરોબર? તો જો મને ખબર પડી જાય કે આ જે વક્ર ભાગ છે ને વક્ર ત્રિજ્યા કેટલી છે, તો એ અહીંયા ખાલી મૂકી દઈશ તોય મને FM મળી જશે, બરોબર? પછી FE મળી જશે. FE ની કિંમત આપણે અરીસાના સૂત્રમાં મૂકશું. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે મને R કેવી રીતે મળશે. તો તમને ખબર જ છે કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું છે? 1/FL ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકશું આપણે n-1 ઇન્ટુ 1/R1 માઇનસ 1/R2. હવે જો તમે લેન્સ મેકર્સ ન જોયું હોય તો એ વિડીયો છે એ પ્રોપર તમને આપેલો છે પ્લેલિસ્ટમાં, તમે એમાંથી જઈને જોઈ શકો છો. અહીંયા હું હવે ડાયરેક્ટ કિંમત મૂકીશ. FL એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ 15 આપી છે. n-1 એટલે 1.5 - 1 એટલે 0.5 એટલે 1/2, બરોબર છે? અને R1 શું આપ્યો છે તમને? ઇન્ફાઇનાઇટ. જો R1 એટલે પેલી સપાટી, સપાટ હોય આવી રીતે પ્લેન સરફેસ હોય તો ઇન્ફાઇનાઇટ અનંત થઈ જશે. 1/∞ એટલે 0. અને અહીંયા શું વધશે? -1/R2. બસ આની કિંમત આપણે ગોતવાની છે. તો અહીંથી મને R2 મળી જશે બાળકો -15/2 સેન્ટીમીટર. બસ આની કિંમત હું અહીંયા પ્લેસ કરી દઈશ. તો મને મળશે -1/FE ઇઝ ઇક્વલ ટુ 2/FL કેટલો છે? 15. અને અહીંયા માઇનસ 2/R કેટલો છે? 15/2. -15/2. આ 2 ઉપર આવેલો જશે તો શું થઈ જશે? ઉપર 4 થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ડન? હાલો, તો 4 ને 2 6/15 છે એ આવશે. તો મને અહીંથી FE ની કિંમત બાળકો મળી ગઈ -15/6 સેન્ટીમીટર. ડન? હાલો, હવે આની કિંમતને છે હું અરીસાના સૂત્રમાં મૂકી દઈશ. તો V ઇઝ ઇક્વલ ટુ 1/FE માઇનસ 1/U. FE કેટલો છે? તો કે FE છે -15/6. આ રહ્યો મળ્યો આપણે. અને U શું આવશે? U છે એ માઇનસ લઈશ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે, બરોબર છે? તો માઇનસ માઇનસ પ્લસ 1/20. બસ તો હવે અહીંયા 15 ચોક 60 અને 20 તેરી 60 એટલે 6 ચોક અહીંયા આવી જશે 24 પ્લસ 3/60. તો અહીંથી મને બાળકો 1/V મળી જશે કંઈક 21/60. તો મને V મળી જશે -60/21. એટલે અહીંથી ફાઇનલ V બાળકો આપણી પાસે આવી જશે -20/7 સેન્ટીમીટર. માઇનસ છે એનો મતલબ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં, એટલે AB થી ડાબી બાજુ આમની કોર છે ક્યાંક અહીંયા 20/7 સેન્ટીમીટર છે. આનું છે એ પ્રતિબિંબ રચાશે. તો આપણો આન્સર આવી જશે C. ઓકે.